આને કહેવાય ખેડૂતના દીકરાનો સરકારને પણ વ્યાજ સાથે જવાબ આપવો. તો સમજો, આ ચૂંટણીમાં ખેડૂત વિરોધી સરકારને ખેડૂતના મતનું નુકસાન ના જાય, હારી ના જાય, તેના માટે 2 મહિના પેલા ખેડૂત વિરોધી કામ કર્યું. ખેડૂતના પ્રશ્નોની વાત ના થવી જોઈએ, ખેડૂતને જેલમાં નાખ્યા તેની વાત ના થવી જોઈએ, ખેડૂતના માન સન્માન અધિકારની વાત ના થવી જોઈએ. એટલા માટે ઘણા લોકોને ડરાવી ધમકાવી સોશિયલ મીડિયા પર સરકારના વખાણ કરવાનું કીધું, સરકારના ગુણગાન ગાવાનું કીધું. જ્યારે એક ખેડૂતના દીકરાને ડરાવી ધમકાવી શકાય તેમ નહોતો, તો તેનું સોશિયલ મીડિયા પોલીસને કહીને બંધ કરાવી દીધું. આ વાતનો ખેડૂતના દીકરાએ સરકારને જવાબ આપવા બદલો લેવા ચૂંટણીના અગાઉના 15 દિવસમાં નવું સોશિયલ એકાઉન્ટ બનાવી તેમાં ખેડૂતના પ્રશ્નો, માન સન્માન અધિકારના 75 વિડીયો મૂકી ગુજરાતના 1 કરોડ લોકો સુધી ખેડૂતની વાત પહોંચાડી. જ્યારે બધા પોતાના ફાયદા માટે મત માંગતા હતા, પોતાની પાર્ટી માટે મત માંગતા હતા, ત્યારે ખેડૂત પુત્ર મયુરે ખેડૂતોને કીધું, તમારો ફાયદો હોય ત્યાં મત આપો. ખેડૂતના ફાયદાની વાત કરી આખી ચૂંટણીમાં ખેતરમાંથી માત્ર ને માત્ર ખેડૂત જગતના તાતનો પ્રચાર કર્યો, જે ખેડૂતનો અવાજ રોક્યો. તેનાથી ડબલ અવાજે સરકારને જવાબ આપ્યો, જે ફોલોઅર્સ 0 કર્યા. તેનાથી વધુ ફોલોઅર્સ જોડી ખેડૂતોને જોડી વ્યાજ સાથે સરકાર સામે બદલો લીધો. આને કહેવાય સરકારને એની ઓકાત બતાવવી. જય જવાન જય કિસાન.